વર્ષે આપણે મેળાવડો યોજીએ છીએ. મને ઘણા બધા પત્રો પણ આવ્યા જેમને હું ઓળખતો તેમના પ્રમાણે અને એમને લાગ્યું સારું થાય કે અમારી ટીમને ફરી અમારે મળવાનો મોકો મળે. ઘણીવાર જુલાઈ સપ્ટેમ્બરના ગાળામાં યાત્રા કરી હોય તો 2-4 મહિના સુધી તો બધું આમ ટેલિફોન ને આમ ચાલે, પણ ધીરે ધીરે વિસરાય જાય. કૈલાસથી પાછા આવ્યા હોય ત્યારે તો કેટલા બધા ટેલિફોન નંબર ને એડ્રેસ ને ઈમેલ ને બધું એક્સચેન્જ કર્યું હોય અને પાક્કું કર્યું હોય બસ હવે તો આપણી ઘનિષ્ઠ દોસ્તી, પણ પછી પાછા વિસરાઈ જાય. આવો બધાનો અનુભવ હશે, પણ પછી ફરી તાજું થતું હશે કે નહીં બહુ સમય મળ્યા, કેમ છે, કેવું રહ્યું હતું, ફલાણા ભાઈ ક્યાં છે, પુનાવાળા પેલા ભાઈ આવ્યા તેમનું શું છે, ચેન્નઈ વાળા તેમનું બધું યાદ અપાય અને એક નવું આખા વાતાવરણમાં પાછા જવાનું મન થતું. તમે બધા પણ અહીં આવ્યા હશો ત્યારે તમને આ ટાવર લાગતો હોય, તમને પણ લાગતો હશે જાણે કૈલાસમાં બેઠા છે. સ્મૃતિઓને તાજો કરવાનો અવસર છે અને સ્મૃતિઓ ઘણીવાર જીવનની ઉર્જા બની જતી હોય છે. સ્મૃતિ કેને વેડફાય નહીં, પણ એ મનુષ્ય ઉપર છે કે સ્મૃતિ ઉર્જામાં કેવી રીતે પરિવર્તિત કરે. અને અમારી મથામણ આ છે અવસરને સ્મૃતિઓને ઉર્જામાં પરિવર્તિત કરવા માટેના એક પ્રયાસ રૂપે એને આગળ ધપાવો. નહીં તો સરકાર તો ચેક તમને ઘરે મોકલી શકે, એ અઘરું કામ નથી. મેળાવડામાં એક આનંદ હોય છે અને તેથી સરકાર આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે કર્યું તો સંખ્યા બહુ ઓછી હોય છે. બીજી એક બાબત, ગુજરાતમાંથી ગયેલા અને ગુજરાત સરકારનો લાભ જે છે એ સંખ્યા જયનાળભાઈએ કરી, પરંતુ દેશભરમાંથી જે બીજા યાત્રી આવે છે એમાં પણ 15-20% ગુજરાતીઓ જ હોય છે. હૈદરાબાદથી આવ્યા હોય એ પણ ગુજરાતી હોય છે, મુંબઈથી આવ્યા હોય એ પણ ગુજરાતી હોય છે. એટલે કૈલાસ માનસરોવર યાત્રાની એક ભાષા ચાઇનીઝ છે તો બીજી ભાષા ગુજરાતી છે. અને કોમન કૈલાસ માનસરોવર યાત્રાનું ભારતની સીમામાં રહો ત્યાં સુધી લગભગ અને સુખડી હોય. જરા હાઈ એલ્ટિટ્યુડ પર જઈએ પછી ખાવાની તકલીફ પડે, પછી થેપલા ને સુખડી બંધ થાય. અને બાકી મોટો અન્ય રાજ્યોના મિત્રો પણ આવે, એ પણ ગુજરાતીઓના ખાખરા, થેપલા ને સુખડી શોધતા જ હોય. અને હવે તો જે લોકો ઘોડા લેતા હોય છે એ ઘોડેસવાર ગુજરાતીમાં વાત કરતા થઈ ગયા છે. મિત્રો મને પણ સૌભાગ્ય મળ્યું છે કરવાનું, પણ મેં બહુ વર્ષો પહેલા, હવે કદાચ એને 27-28 વર્ષ થઈ ગયા હશે. એ વખતે નવી શરૂઆત થઈ હતી, ચાઇનાને પહેલવેલી પરમિશન આપી હતી અને નવું હતું એટલે મારું ઉંમર તો પણ જરા વધારે હતો અને એ સમય 50 દિવસ લાગતા હતા. હવે તો સાહેબ ઘટીને 28-30 દિવસમાં પહોંચી. કેટલા છેલ્લી બેચને કેટલો દિવસ લાગ્યા? 26. હવે તો પહેલા તો લગભગ 50-52 દિવસ થતા હતા.
હવે તો સાહેબ ધારચુલા પછી પણ જાય છે. હવે તો પહેલા તો સાહેબ ધારચુલા વ્યવસ્થા જ નહોતી, એટલે એના કારણે દિવસો લગભગ હવે ઘટતા જાય છે. અને ભવિષ્યમાં જો કઈ દમખમ સાથે ચાઇના જોડે વાત થાય અને લદ્દાખનો રૂટ શરૂ થાય તો એક જ અઠવાડિયા યાત્રા તમે બાય રોડ કરીને પાછા આવી. અને આજે થોડા વેધરના પ્રોબ્લેમ હોય છે, એ લગભગ એ એરિયામાં પ્રોબ્લેમ નથી. હાઈ એલ્ટિટ્યુડના જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ હોય છે. એ પણ શરૂઆતના 4-5 દિવસમાં માણસ એક્લિમેટાઇઝ થઈ જતો હોય છે અને પછી એને બહુ મુશ્કેલી પડતી નથી હોતી. એટલે માનસરોવર સુધી જવા માટે ત્યારે કોઈ અગવડ જ ન પડે. બિલકુલ સડસડાટ બાય રોડ જાય. પછી માનસરોવરની પરિક્રમા જે કરતા હોય એની જે અગવડ હોય, આ કૈલાસની પરિક્રમા કરતા હોય જે અગવડ હોય એટલી અગવડ પૂરતું જરા શારીરિક ચિંતાનું વાતાવરણ રહે. બાકી તો બધું ભયો જેવું હોય છે. પહેલા તો તમે કેમેરા લઈ ચાર્જ કરવા હોય તો એને પ્રોબ્લેમ, કારણ કે બેટરી ચાર્જિંગ વગેરે વ્યવસ્થા જ નથી. હવે તો તમે પૂરી વિડીયોગ્રાફી કરીને લાવી શકો છો. સ્થળ પર તમને સોલાર સિસ્ટમથી પણ રીચાર્જિંગ માટે વ્યવસ્થા મળતી હોય છે. પહેલા પણ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. હવે સેટેલાઇટ ફોન હોય તો તમારું કોમ્યુનિકેશન પણ લાઈવ રહેતું હોય છે. એટલે એક પ્રકારે હવે યાત્રાની આધુનિક સાધનો કારણે ખૂબ સુવિધા વધી છે. આ યાત્રાનો એક લાભ છે મિત્રો, બધાને અનુભવ છે. પણ તમે ઓબ્ઝર્વેશન કર્યું હશે કે જે લોકો કુદરતી પ્રકૃતિ પ્રેમી લોકો છે અને પ્રકૃતિના પ્રેમને કારણે યાત્રા કરવા આવ્યા છે, એનું સ્ટેટ ઓફ માઇન્ડ, જે લોકો એડવેન્ચર નેચરના છે અને એડવેન્ચરને કારણે યાત્રાએ આવ્યા છે, એનું સ્ટેટ ઓફ માઇન્ડ, અને જે આધ્યાત્મિક અનુભૂતિ ખાતર આવ્યા છે એનું સ્ટેટ ઓફ માઇન્ડ, ત્રણેયમાં આસમાન જમીનનું અંતર છે. એ જ યાત્રીઓ એ જ સાથે જતા હોઈએ, એ જ ટેન્ટમાં રહેતા હોઈએ, પણ ત્રણેયની અવસ્થા અલગ હોય છે. જે એડવેન્ચર માટે આવ્યો છે એ શરૂઆતના 2-5 દિવસમાં જ એનો બધો હોસલો પૂરો થઈ જાય છે. કારણ કે એનું એ એડવેન્ચર 50 દાડા ક્યાં કરે અને એના એ જોનારા ક્યાં તાલી પાડવા છે. એટલે એનો ઉંમર તો ઘટી જાય. જે પ્રકૃતિ કારણે આવ્યો છે એ પણ 10-12 દિવસ વધારે આનંદ લૂંટી નથી શકતો. કારણ કે એ પહાડો, એ બ્લેક એન્ડ વ્હાઇટ સીન, તડકો આમ પડતો હોય તો છાંયડો જોવાનું, છાંયડો આમ પડતો હોય તડકો આમ જોવાનું. કુદરતની એક સીમા, મોટું ઝરણું પડતું હોય કે મોટો ધોધ પડતો હોય કે નાનું ઝરણું પડતું હોય, ક્યાંક કાલી ગંગાનો અવાજ આવતો હોય, ક્યાંક કાલી ગંગાનો અવાજ ના આવતો હોય. એટલે એની ફોટોગ્રાફી કરવાની બધાનું એક સેચ્યુરેશન પોઈન્ટ આવી જતો હોય છે. પણ જે આધ્યાત્મિક અનુભૂતિ માટે નીકળ્યો હોય છે એનો આખા યાત્રાના રૂપ, રંગ, મન, અવસ્થા જુદી જ હોય છે. એ ભાવ વિભોર હોય છે અને ત્રણ અવસ્થામાં હોય છે. અને ખાસ કરીને ધાર્મિક પડ્યા પછી કાલી ગંગાના કિનારે ચાલતો હોય છે અને પ્રત્યેક પળ એના મનમાં જયારે કૈલાસ હોય છે, માનસરોવર હોય છે, ત્યારે મન મંદિરની અંદર જેની અવસ્થા હોય છે એ લગભગ બાકી બધી ચીજોથી મુક્તિનો અહેસાસ કરતો હોય છે. સાધ્વની વચ્ચે પણ જરા અટુલો રહેવાનો પ્રયાસ કરતો હોય છે. આ બધું તમે અનુભવ્યું હશે, તમે ઓબ્ઝર્વ કર્યું હશે, તમારે ધ્યાનમાં આવ્યું હશે. પછી ભોજન મળ્યું કે ન મળ્યું, ગરમ મળ્યું કે ના મળ્યું, સાથે લાવેલા થેપલા ખૂટી ગયા કે રહી ગયા, આ બધા વિષયોથી
એકાકાર થઈ જતો હોય છે માણસ, અને એનો આનંદ કે અનેરો હોય છે. એ આનંદની અનુભૂતિ શબ્દોમાં વર્ણી શકાવી નથી હોતી. એ અનુભૂતિ કઈ ઓર હોય છે, અને મને એ અનુભૂતિનો આનંદ મળેલો છે મિત્રો. અને એટલા માટે હવે તમારી કામગીરી બદલાઈ ગઈ. બાકી તો મિત્રો, હિન્દુસ્તાનમાં વેસ્ટર્ન વર્લ્ડની જે ટુરિઝમનો કોન્સેપ્ટ છે એના કરતા આપણો યાત્રાનો કોન્સેપ્ટ, એનું એક સ્વતંત્ર આખું આર્થિક માળખું છે. બહુ ઓછા અર્થશાસ્ત્રીઓએ આ પોટેન્શિયલનો અનુભવ કર્યો છે. આખું યુરોપ હિન્દુસ્તાનની અંદર ટુરિઝમ માટે આવે, આખું યુરોપ, અને એના કારણે હિન્દુસ્તાનના અર્થતંત્રને જેટલું બળ મળે એના કરતા વધારે ભારતના 100 કરોડ લોકો કઈ કઈ યાત્રા કરવા જાય છે એમાં સામર્થ્ય રહેલું હોય છે. એક આખું સ્વતંત્ર અર્થકારણ છે આપણે ત્યાં, પણ આપણા અર્થવેતાઓએ એને નજરઅંદાજ કર્યું છે. એમને કૃષિમાં શું ઉત્પાદન થયું એની અર્થકારણ ખબર પડે છે, ઉદ્યોગોમાં શું અર્થકારણ થયું એની ખબર પડે છે, પરંતુ એટલું મોટું પોટેન્શિયલ છે એક આખા યુરોપના ટુરિઝમ કરતા હિન્દુસ્તાનના 100 કરોડનું યાત્રી તરીકેનું જીવન છે, એની તાકાત ખૂબ મોટી છે. અને આ દેશે એને અલગ વિધા વિકસાવીને એક આર્થિક વિકાસના અંગભૂત ઘટક તરીકે આના વિકાસની તરફ ચિંતા કરવાની આવશ્યકતા હોય છે. અરબો ખરબો રૂપિયાનો વહીવટ છે મિત્રો. આપ અંબાજી જાઓ, તમે ભલે 4 કલાક માટે જતા હશો, 8 કલાક માટે જતા હશો, પરંતુ ત્યાં હજારો લોકો હશે જેની રોજીરોટી ચાલતી હશે. કેટલા બધા લોકોને રોજગાર આપનારું કામ છે. ઓરિસ્સાના આખા અર્થકારણ ઉપર જગન્નાથજીની યાત્રિકોનો આજે પણ મોટો પ્રભાવ છે. નાની મોટી વસ્તુનું વેચાણ પણ એટલા મોટા પાયા પર થયા છે. આ આખા યાત્રા નામનું જે, અને હિન્દુસ્તાનની વિશેષતા છે, દરેકના મનમાં ઈચ્છા હોય ભાઈ જીવનમાં મારે મારા મા બાપને ગંગા સ્નાન કરાવવું છે, મારે મા બાપને 4 ધામની યાત્રા કરાવવી છે. કોઈ સરકારને જાહેરાત નથી કરવી પડતી, કોઈ સંકલ્પ નથી લેવો પડતો. કોઈને ગંગાજળ લેવડાવવું પડે છે કે તું ગંગાજળ લે કે તારા મા બાપને 4 ધામની યાત્રા કરાવી જેવું કહેવું પડે છે. એની મેળે બધા કરે છે. એનો અર્થ એ તો વિચાર કરો કેટલી બધી વ્યવસ્થાઓ છે. મિત્રો, આપણે ત્યાં કેટલાક લોકો પશ્ચિમની નજરે જોનારા લોકો ચર્ચા કરતા હોય છે કે ટુરિઝમ એટલા માટે વિકસતું નથી કે આપણે ત્યાં માળખાકીય સુવિધાઓ નથી. એમના મગજમાં માળખાકીય સુવિધાઓ પશ્ચિમની દુનિયાની 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ પડેલી છે, એના કારણે એમના મનમાં હોય છે. એમને કલ્પના નથી કે હિન્દુસ્તાનમાં યાત્રાનો વિકાસ આપણા પૂર્વજોએ કેવો કર્યો છે. દુનિયામાં કદાચ હવે 1000 રૂમની હોટલો અને 1200 રૂમની હોટલોની વાત આવતી હશે. આપણે ત્યાં પૂર્વજોએ સદીઓ પહેલા એવી ધર્મશાળાઓ બનાવી હતી કે જે ધર્મશાળાની અંદર 1500 ઓરડીઓ હોય. આજે પણ એક ધર્મશાળામાં 1500 ઓરડી હોય એમાં આજે પણ છે. અને બધી જ વ્યવસ્થા હોય. તમને ત્યાં સગડી મળી જાય, રાંધવા માટેના સાધનો મળી જાય, નીચે દુકાન હોય તમે લાવો, રાંધો, ખાઓ, 15 દાડા યાત્રાધામ પણ રહો. આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં આજે પણ છે. પશ્ચિમના પ્રાઇવેટ બોલવો તો કદાચ એ નહીં બેસતું હોય. આપ વિચાર કરો, આપણે કુંભનો મેળો થાય છે, અરબો ખરબો રૂપિયાનો વેપાર એની સાથે જોડાયેલો છે. કુંભનો જ્યારે મેળો થાય છે, 45 દિવસ કુંભનો મેળો ચાલતો હોય છે. દરરોજ એક આખું ઓસ્ટ્રિયા ગંગાના કિનારે ભેગું થતું હોય છે. દરરોજ એક આખું ઓસ્ટ્રિયા. આ વિચાર કરો. અને આ દેશની
વ્યવસ્થા શક્તિ કેટલી મોટી છે કે એક આખો દેશ ગંગાના કિનારે આવતો હોય અને કોઈ પણ દુર્ઘટના નથી બનતી, બધા લોકો સુખ ચેનની જિંદગી એમાં ભાગ લે છે અને પોતાના સ્થળે પાછા જાય. આ બાબતો નાની નથી મિત્રો, પણ આપણે આપણી સકારાત્મક ચીજોને વિશ્વની સામે વિશ્વાસપૂર્વક મૂકવા ટેવાયેલા નથી. આપણને આપણી ઉણપોમાં જ આનંદ આવે છે. આ નથી એની ચર્ચા કરવામાં એક મોટો વર્ગ છે જેમાં જ મજા આવે. ભાઈઓ બહેનો, આ દેશની પ્રગતિ આ દેશના સામર્થ્યના આધાર ઉપર જ થવાની છે. સામર્થ્યની પૂજાથી ઉણપનું નિર્મૂલન થવાનું છે. ઉણપો હશે, ઉણપનો કોઈ ઇનકાર ના કરી શકે, પણ ઉણપો દૂર કરવાનો રસ્તો પણ સામર્થ્ય જ હોય છે. અને તેથી આપણે મથામણ આદરી છે. ગુજરાતીઓ ખૂબ ઉત્તમ પ્રકારના યાત્રીઓ છે, ઉત્તમ પ્રકારના ટુરિસ્ટો છે, અને ધીરે ધીરે આપણી રેન્જ પણ બદલાતી જાય છે. શરૂઆતમાં આપણે અંબાજી જતા હોઈએ, ડાકોર જતા હોઈએ, સહેજ બે પગે પહોંચી વળે એમ થાય તો સોમનાથ જઈએ, દ્વારકા જઈએ, સહેજ તાકાત વધે તો પછી મહાબળેશ્વર જઈએ, એમ કરતા કરતા પછી ઉદયપુર ને જયપુર જતા રહીએ, પછી કુલુ મનાલી જતા રહીએ. હવે સાહેબ સિંગાપુર ને દુબઈ હોય, આફ્રિકા જઈએ, આ વેકેશનમાં આફ્રિકા જઈએ. બધું ગુજરાતીઓ 12 મહિના પહેલા બુકિંગ કરાવી દે છે. જે ગુજરાતીઓ આટલા સારા ટુરિસ્ટ હોય એ ગુજરાત ટુરિસ્ટનું ડેસ્ટિનેશન કેમ ના બને? ગુજરાતીઓ દુનિયા જોવા જાય, દુનિયા ગુજરાતને જોવા કેમ ના આવે? એ આપણે મથામણ ઉપાડી દે. બીડું બહુ ભારે ઉઠાવ્યું છે ભાઈ, પણ આમાં મને અઘરા કામ ફાવે છે. તમે જો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કેવા પ્રકારના પરિવર્તન આવી રહ્યા છે, કેવી વ્યવસ્થાઓ વિકસી રહી છે. આધુનિક માળખાની વ્યવસ્થાઓ શું કરવા ન મળે? અનેક નવા પ્રકલ્પ આપણે લઈ રહ્યા છીએ. એનો હેતુ શું છે? ગુજરાતની અંદર યાત્રીઓ આવતા થાય, માત્ર ભાગ્યા ભાગ્યા આવે, સોમનાથના દર્શન કરીને જતા રહેવું નહીં. એને અહીંયા 10 દાડા 15 દિવસ રહેવાનું મન થાય, 5-25 હજાર રૂપિયા વાપરવાનું મન થાય. ચોકલેટ વાળા પાસે ચોકલેટ લે, પાપડ વાળા પાસે પાપડ લે, ઢીંગલી વાળા પાસે ઢીંગલી ખરીદે. ગરીબ માણસ કમાય. અને ટુરિઝમ એક એવો વ્યવસાય છે કે જેમાં ઓછામાં ઓછું મૂડી રોકાણ છે અને વધુમાં વધુ કમાણી છે. વધુમાં વધુ લોકોને રોજગાર આપનારો કોઈ ઉદ્યોગ હોય તો ટુરિઝમ છે. ગરીબમાં ગરીબ માણસને રોજગારી કમાવી હોય તો ટુરિઝમના માધ્યમથી કમાઈ. એને કોઈ ડિગ્રી ના હોય, કાંઈ ના હોય, થોડું એને આવડી ગયું, એનું કામ ચાલી જાય. આપણે એને વિકસાવવા માંગીએ છીએ, અનેક પ્રયોગો કરી રહ્યા છીએ. રણોત્સવના કારણે ગુજરાતને કેટલો મોટો લાભ મળ્યો છે. નહીં તો આ રણ કઈ મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવ્યું ભાઈ? પહેલા રણ હતું નહીં, પણ આપણને બોજ લાગતું. એ જ રણ આપણને બોજ લાગતો હતો, જે ગઈકાલ સુધી બોજ લાગતો હતો રણ, એ આજે આપણું તોરણ બની ગયું હતું. દ્રષ્ટિનો ફરક આવ્યો. આ સાબરમતી નદી મારા આયા પછી આવી ગઈ, પહેલા હતી નહીં. પણ શું હતું? સર્કસ આવે, સર્કસ નદીમાં. સર્કસ નું સરનામું શું તો કે સાબરમતી નદી. ક્રિકેટ રમવો ક્યાં કે નદીમાં. આજે બે કાંઠે નદી વહે છે અને દુનિયાભરના લોકો એનો વિકાસના રૂપે ટુરિસ્ટ તરીકે જોવા આવે છે. એ જ નદીમાં એડવેન્ચર ટુરિઝમ માટેનો સ્કોપ છે, વોટર સ્પોર્ટ્સનો સ્કોપ છે, એન્ટરટેનમેન્ટ સાથે એડવેન્ચર, અને એનાથી ટુરિઝમનો વિકાસ સંભાવનાઓ પડી છે.
ઉમરગામથી અંબાજી કેવા ભર્યા ભાદરા જંગલો છે મિત્રો. જે લોકો ઇકો ટુરિઝમમાં વિચાર કરે છે, જેમને પ્રકૃતિ પ્રેમ છે, જેમને પ્રકૃતિની ફોટોગ્રાફી કરવી છે, જેમને નીરવ શાંતિ વચ્ચે જીવવું છે, જેને પક્ષીઓનો કલરવ સાંભળવો છે, એના માટે કેટલો મોટો મોકો છે મિત્રો. મિત્રો તમે કોઈક દી સાંજના સમયે એકલા કાંકરિયા જઈ આવજો. આમ તમે કાંકરિયામાં કાર્નિવલ કરીએ જેમાં જે ગયા છો, કાંકરિયા જોવાના ઈરાદે ગયા છો, પણ કોક દી સાંજે અમસ્તા કાંકરિયા જજો. આવા 50 લાખની વસ્તીવાળા કાંકરિયા ઉપર શહેરની અંદર એક એવી પણ જગ્યા છે કે જ્યાં સાંજના સમયે હજારો પંખીઓ ઉડતા જોવા મળે છે. એ અદભુત દ્રશ્ય હોય છે. શહેરમાં એક સાથે હજારો પંખીઓ ઉડતા હોય અને આકાશ પંખીઓથી ભરેલું હોય, એ દ્રશ્ય ક્યાં જોવા મળે મિત્રો? આ કાંકરિયા જીવતું કર્યું તે દ્રશ્ય પણ ઊભું થઈ ગયું મિત્રો. વિકાસના ઊંચાઈઓ પર આપણે લઈ જઈ રહ્યા છીએ અને એનો લાભ ગુજરાતને મળે. ખૂબ યાત્રીઓ આવતા થાય, યાત્રી આવે ને યાત્રી રોકાય. હવે કેટલાક લોકો અંબાજી કેવું કરે, બસના ટાઈમ પ્રમાણે ભગવાનને મળવાનું નક્કી કરે. બોલો, આવું ચાલતું હશે યાર? ફુરસત લઈને જવાનું હોય ભાઈ. અને તમને રાત્રે રોકાવાનું મન થાય એટલા માટે અંબાજીમાં જે લાઇટિંગની વ્યવસ્થા કરી છે, જીવનની યાદગાર ઘટના બને. જરા કલાક માતાજીના મંદિરના પરિસરમાં બેસજો તો ખરા. એક ભિન્ન ભિન્ન પ્રકારના લાઇટનું દર્શન આખી અંબાજીની નવી રોનક આપે છે. અને એક વાર તમે રાત્રે રોકાઓ તો ચાલો કોઈ આદિવાસી હોય એને બિચારાને કમાણી થાય, ગરીબ માણસ હોય એને કમાણી થાય. કોઈની રેકડીમાં તમે ચાય પીવો, કોઈ નાની ધર્મશાળામાં તમે રોકાવો તો 5-50 રૂપિયા ચૂકવો, એમાં અર્થકારણ ચાલતું હોય છે. આખે આખો એક ખૂબ સામર્થ્યવાન આર્થિક પ્રગતિ માટેનું ક્ષેત્ર છે. ગુજરાતે આ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એના દ્વારા ગુજરાતનો વિકાસ કરવો છે. અને જેની આસ્થા છે એ આસ્થાને અનુકૂળ એવું વાતાવરણ બનાવવું, એ દિશામાં આપણો પ્રયાસ છે. મને વિશ્વાસ છે ભાઈઓ બહેનો, અહીંયા પછી બધાને જ ચેક આપવાની વ્યવસ્થા છે. તરત જ બધાને બહાર કાઉન્ટર પર બધું મળી જવાનું છે. આપ સૌને, જૂના મિત્રોને યાદ કરજો. ફરી આ સંબંધો તો તાર કપાઈ ન જાય, ડિસ્કનેક્ટ ન થઈ જાય. બરાબર પાકું કરીને જજો તમારી બેચના લોકોનું. અને મેળાવડાનો હવે આ મેળાવડો ના કઈ નહીં, બીજો મેળાવડો કરશો. બીજું દર 3 વર્ષે જયારે થાય, ભલે ગમે તે બેચને ઇમામ મળતા હોય, બેસવાનું શું જાય છે? આવું બેસવું, ફરી એકવાર બધું મળાવવું અને એ સ્મૃતિઓને ઉર્જામાં પરિવર્તિત કરીને આગળ વધવું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય સોમનાથ.